જૂનાગઢમાં પદ્મશ્રી વિજેતા હાજી કાસમ રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરવાની અરજી થતા રાજકારણ ગરમાયું છે। ભાજપના કોર્પોરેટર સંજય મણવરે તેઓ સ્થળાંતર કરી ગયા હોવાનો દાવો કરતા ફોર્મ નંબર 7 ભર્યું છે। આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે અને ગૌરવશાળી વ્યક્તિનું અપમાન ગણાવ્યું છે। કલા ક્ષેત્રે દેશનું નામ રોશન કરનાર હસ્તી સામેના કથિત કાવતરાથી સ્થાનિક રાજકારણમાં મોટો ધડાકો થયો છે। જોઈએ કે આ કેટલી હદે આપણે જોઈએ કે જૂનાગઢનું આખા આપણે જોઈએ કે ગુજરાત અને ભારતમાં નાક કપાય એવી પરિસ્થિતિ થઈ છે કે ભાજપના જે કોર્પોરેટર છે જે અને એ જ આ ફોર્મ ભરી અને સ્થાનાંતરિત કરી દે। હમણાં 2 દિવસ પહેલા તો પ્રેસ મીડિયા તમામ એમની ઘેરે ગયું હતું। એ તો અહીંયા જ રહે છે। ખુદ આપણે ધારાસભ્ય જૂનાગઢના સંજયભાઈ કોરડિયા છે એ પણ એમની ઘેરે ગયા હતા। તો હું એમને ખબર નથી કે જે હાજી રમકડું તરીકે જે પ્રખ્યાત છે એ અહીંયા જ રહે છે। તો આ ફોર્મ નંબર 7 ભરી અને એમનું નામ કાઢવાની આ જે કૃત્ય કર્યું છે ખરેખર ખૂબ જ દુઃખદ છે। આ પરિવાર મીર હાજીભાઈ કાસમના પરિવારથી પ્રખ્યાત છે અને મારા જન્મ પહેલાથી આજની વાત નથી। કોઈ પણ વ્યક્તિ અને એમનું આપણે આખા પરિવારની તો પૂર્તતા ન કરી પણ હાજીભાઈની પૂર્તતામાં મારા જ્યાંને એમનું આધાર કાર્ડ આવ્યું હતું એમાં મીર હાજીભાઈ કાસમ છે એટલે આપણે ત્યાં આજે રાઠોડ છે એ શંકાસ્પદ ગેરહાજર દર્શાવીને આપણે એની સામે વાંધા અરજી કરેલ છે અને જે તે તંત્રએ એની પૂર્તતા કરીને એનું જે કંઈ નિરાકરણ લઈ આવશે એવી આપણે આશા રાખીએ। એક તરફ પ્રજાસત્તાક દિવસે પદ્મશ્રીથી આપણે નવાજીએ ને આપણે વાહવાઈ કરીએ અને એ જ ગુજરાતનું ગૌરવ દેશનું ગૌરવ એવા હાજીભાઈનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ભાજપાના નેતા કાઉન્સિલર ફોર્મ નંબર 7 ભરીને આપે કે આમનું નામ દૂર કરો। મને એમ લાગે છે કે આનાથી મોટી ગોરખ ધંધાની કોઈ કાર્યવાહી ન હોય। આ વોટ ચોરીના 2 ઉત્તમ પ્રકારના 2 લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારોની સાથે કેવી રમત રમાય તો સામાન્ય નાગરિક સાથે કેવી રમત રમાતી છે। આ ઉદાહરણ દેખાડે છે કે ચૂંટણી પંચે જાગી જવાનો સમય છે। ચૂંટણી પંચે આ ગોરખ ધંધાને રોકવાનો સમય પાકી ગયો છે।